તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર આવતા એક સરસ મજાના સબ્જેક્ટ એડવાન્સ સર્વેઇંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું. પહેલા બે ચેપ્ટરની અંદર ન્યુમેરિકલ્સ પણ પૂછાય છે, કયા ન્યુમેરિકલ્સ તૈયાર કરવા એની પણ હું તમને વાત કરીશ. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. ચેપ્ટર નંબર 1 ટેચોમેટ્રીની અંદર દોસ્તો તમારે એના યુઝિસ તૈયાર કરાય, એટલે કે એની સિચ્યુએશન્સ આપેલી છે, કઈ સિચ્યુએશનની અંદર આ ટેક્યોમેટ્રી સર્વે છે એ યુઝફુલ રહેતું હોય છે, તો એ તૈયાર કરો. એના પર્પઝીસ તમને આપવામાં આવેલા છે, જે એડવાન્ટેજ છે એની સાથે એના લિમિટેશન્સ પણ આપવામાં આવેલા છે. એ શરૂઆતનું જે કન્ટેન્ટ છે ને બધું તૈયાર કરો, અને બધું એકબીજાની અંદર છે એ મિક્સ થાય છે એ રીતનું છે. આનું કન્ટેન્ટ આમાં છે, આનું કન્ટેન્ટ આમાં પણ છે, તો બધામાં લખી શકશો તમે જનરલ કન્ટેન્ટ. એના પછી એની કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરો ટેક્યોમીટરની, પછી પ્રિન્સિપલ્સ ઓફ ટેક્યોમેટ્રી, પછી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ એનાલિટિક લેન્સ. શોર્ટ નોટ પણ પૂછી શકે તમને એનાલિટિક લેન્સ વિશે, તો એનું બેઝિક લખતા આવડવું જોઈએ. બે સ્કેચ આપેલી છે અને એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આપવામાં આવેલા છે, તો એ ખાસ આપણે તૈયાર કરીએ. એના પછી દોસ્તો મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ કોન્સ્ટન્ટ્સ ઓફ ટેક્યોમીટર. બે મેથડ છે, તો બંને મેથડ દોસ્તો આઈએમપી છે. એમાં પહેલામાં પાછી બે મેથડો છે ને એક બીજી મેથડ છે, તો એ ખાસ તૈયાર કરીએ આપણે. બીજી મેથડમાં છે ને બે ઇક્વેશન બનીને એનું સોલ્યુશન્સ તમને આખું આપવામાં આવેલું છે. એ થિયોરિટિકલી લખવું થોડુંક વિચિત્ર છે, પરંતુ એના એક્ઝામ્પલ તમે પહેલા કરજો એટલે તમને ખબર પડશે, અચ્છા કામ આટલું સિમ્પલ છે. તો એ એક્ઝામ્પલ 1 2 3 છે, જેમાં તમારે કે અને સી ની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની હોય. કે ની વેલ્યુ મોટા ભાગે 100 કે એની નજીકની આવશે, અને સી ની વેલ્યુ 0 કે એની નજીકની તમને જોવા મળે. બરાબર, તો એ ખાસ ન્યુમેરિકલ્સ તૈયાર કરજો, પૂછાય છે. એના પછી મેથડ્સ ઓફ ટેક્યોમેટ્રી, એમાં બે મેથડ છે, ટેન્જેન્શિયલ મેથડ છે અને પહેલી મેથડ છે દોસ્તો ટેન્જેન્શિયલ, અને પહેલી આવતી હોય છે આપણે કઈ આવતી હોય છે આ સ્ટ્રેટ હેર મેથડ. બરાબર, સ્ટેડિયા હેર મેથડ, નોટ સ્ટ્રેટ હેર મેથડ, સ્ટેડિયા હેર મેથડ, અને બીજી છે ટેન્જેન્શિયલ મેથડ. તો એ બંને મેથડ દોસ્તો આપણે વ્યવસ્થિત તૈયાર કરવાની થશે. એનું ડિફરન્સ દોસ્તો ખાસ તૈયાર કરજો. ડિફરન્સ એ તમને પાછળ આપેલું છે, ટેન્જેન્શિયલ મેથડ શરૂ થશે ને ત્યાં તમને આપવામાં આવેલો છે, તો એ ડિફરન્સ આપણે તૈયાર કરીએ. એના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરશું, એના ડેરિવેશન્સ પણ આપણે તૈયાર કરીશું. તો પેલા ડેરિવેશનમાં કેસ 1 અને કેસ 2 તૈયાર કરજો, સ્ટેડિયા હેર મેથડના છે. અને ટેન્જેન્શિયલ મેથડની અંદર કેસ 1 કેસ 2 અને કેસ 3 છે, તે ખાસ આપણે તૈયાર કરીએ. એમાંથી કોઈને કોઈ ડેરિવેશન્સ તમને પૂછી શકે છે. આમાં કેસ 2 મોસ્ટ આઈએમપી છે, આમાં તો ત્રણમાંથી ગમે તે પૂછી શકે, સેમ મેથડથી જ કામકાજ થાય છે. એના પછી ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા હોય તો સ્ટેડિયા હેરના આવી શકે, ટેન્જેન્શિયલના આવી શકે, તો અહીંયા મેં તમને આપવામાં આવેલા છે. આ ન્યુમેરિકલ્સ તૈયાર કરો. સાથે સાથે પાસ્ટ પેપર્સની અંદર જે ન્યુમેરિકલ્સ પૂછાય છે તમે રિફર કરો, તો તમને જોવા મળશે કે આ જ ટાઈપના ન્યુમેરિકલ્સ હોય છે. અમુક બેઠા આવી જાય છે અને ક્યારેક એની અંદર માત્ર વેલ્યુઝ ચેન્જ કરવામાં આવે છે. તો એવી રીતના આ પહેલું ચેપ્ટર તમારું તૈયાર થશે. ઓકે, ચાલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. તો કર્વ્સ આવે છે, એની અંદર થિયરીમાં ટાઈપ્સ ઓફ કર્વ તૈયાર કરો, બધા નામ આપેલા છે વ્યવસ્થિત. પછી ડેફિનેશન એન્ડ નોટેશન્સ ફોર સિમ્પલ સર્ક્યુલર કર્વ, આખી પતંગવાળી ફિગર આપવામાં આવેલી છે. એમાંથી ટર્મિનોલોજી બરાબર સમજી જજો તો આગળ કામ લાગશે. આગળ એટલે એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ, એમાં 5 એલિમેન્ટ્સને ડિરાઈવ કરેલા છે, એના ફોર્મ્યુલા લઈ આવ્યા છે, તો એ ખાસ ડેરિવેશન્સ આપણને આવડવું જોઈએ. એના પછી વચ્ચે આવી ગયું છે રિલેશન બિટવીન રેડિયસ એન્ડ ડિગ્રી ઓફ કર્વ, એ પણ મોસ્ટ આઈએમપી છે, આર અને ડી નો રિલેશન દોસ્તો. એના પછી મેથડ્સ ઓફ સેટિંગ આઉટ સિમ્પલ સર્ક્યુલર કર્વ, બે મેથડ છે, લિનિયર અને એંગ્યુલર મેથડ. લિનિયરમાં 4 મેથડ છે, એંગ્યુલરમાં 3 મેથડ છે. એમાં લિનિયરમાં પહેલી બાય ઓફસેટ્સ ઓર ઓર્ડિનેટ્સ ફ્રોમ ધી લોંગ ચોર્ડ, એ તૈયાર કરવાની છે. એના ન્યુમેરિકલ્સ પણ આપણને પૂછતા હોય છે એટલા માટે. હવે ટ્રાન્ઝિશન કર્વ, એની ડેફિનેશન, રિક્વાયરમેન્ટ, એડવાન્ટેજ, ટાઈપ્સ એ પણ તૈયાર કરો, જે તમને બીટી ની અંદર પણ કામ લાગવાના છે. પછી ન્યુમેરિકલ્સમાં વાત કરીએ તો 1 2 3 7 23 30 ન્યુમેરિકલ્સ તૈયાર કરો, તો તમારું કામકાજ થઈ જશે. બહુ સિમ્પલ ન્યુમેરિકલ્સ હોય છે, ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ હોય છે. સમજીને તૈયાર કરજો તો જરાય વાંધો આવશે નહીં. એના પછી આપણે વાત કરીએ હવે થિયોરિટિકલ ચેપ્ટર્સ બધા શરૂ થાય છે, એટલે પેલા બે ચેપ્ટરમાંથી જ ન્યુમેરિકલ્સ આવશે. બરાબર, અને અમૃત ક્લાસીસની અંદર, ક્રેશ કોર્સની અંદર, રેગ્યુલર ક્લાસીસની અંદર આ બધા ન્યુમેરિકલ્સ તૈયાર કરાવેલા છે. જે કોઈને પણ જોઈન કરવા હોય તો તમે પ્રેમથી જોઈન કરી શકો છો. અહીંયા તમને છે એ પ્રાપ્ત થશે. અમૃત ક્લાસીસની અંદર છે આ ક્રેશ કોર્સ ફોર ડિપ્લોમા સેમ 4 છે, એની અંદર 4 સબ્જેક્ટનો સમાવેશ થાય છે. સોઇલ, એડવાન્સ સર્વે, ઈસીવી અને બીટીવી બધાના વિડિયો લેક્ચર્સ તમને પ્રાપ્ત થશે. તો તમે માત્ર ને માત્ર 700 રૂપીસની અંદર છે એને જોઈન કરી શકો છો. હવે આપણે દોસ્તો ત્યાંથી આગળ વધીએ.
3 ચેપ્ટર જે છે એ થિયોરિટિકલ ચેપ્ટર છે. એમાં પહેલું જ આવે છે 3rd ચેપ્ટર, પ્રિન્સિપલ ઓફ ઈડીએમ તૈયાર કરો. બેઝિક્સ ઓફ ટોટલ સ્ટેશન્સ, બરાબર, એના પાર્ટ્સ બધા આપેલા છે, 3 પાર્ટ્સ છે મેઇન તો, બરાબર. એના ફંક્શન્સ આપવામાં આવેલા છે, તો એ તૈયાર કરો. પછી યુઝિસ તૈયાર કરો. પછી કોમન સોફ્ટ કી ફંક્શન આખું ટેબલ આપવામાં આવેલું છે, એ તૈયાર કરજો. એના પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો ટીએસ ના. ટાઈપ્સ ઓફ ટોટલ સ્ટેશન એ તૈયાર કરો, 3 પ્રકારના છે. એડવાન્સમેન્ટ ઇન ટોટલ સ્ટેશન, એમાં આરટીએસ અને એટીઆર રોબોટિક ટાઈપ અને આ ઓટોમેટિક ટાર્ગેટ રેકોગ્નાઇઝેશન આ ખાસ તૈયાર કરજો. ગમે ત્યારે દોસ્તો આ બેમાંથી એકની શોર્ટ નોટ તમને પૂછી શકે છે. પછી પ્રિકોશન્સ ટુ બી ટેકન while યુઝિંગ ટોટલ સ્ટેશન અને ટોટલ સર્વિસ સિસ્ટમ એરર, એના સોર્સિસ અને હાઉ ટુ અવોઇડ ધેમ, આટલું તૈયાર કરવાનું આપણે થાય. તો આ 3જું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થશે. જીપીએસ ની અંદર તો એક તો શોર્ટ નોટ તમને પૂછે તો બધું થોડુંક થોડુંક એની અંદર લખવાનું હોય. પછી સેગમેન્ટ, એડવાન્ટેજીસ, યુઝીસ, જીપીએસ રિસીવર, જીપીએસ મેઝરિંગ ટેકનિક્સ અને એન્ડ્રોઇડ મેપ્સ યુઝડ બાય જીપીએસ. અત્યાર સુધી આ ટોપિકોમાંથી ક્વેશ્ચન બનેલા છે, તો ખાસ તૈયાર કરીએ. એના પછી દોસ્તો વાત કરીએ મોડર્ન સર્વેઇંગ ટેકનિક્સમાં, તો ડીજીપીએસ દોસ્તો. એની પહેલા શરૂઆતમાં પાછું ઈડીએમ ને ટોટલ સ્ટેશન, જીપીએસ, એની જ બધી વાત કરવામાં આવેલી છે. તો શોર્ટ નોટ તમે આ ચેપ્ટરમાંથી જીપીએસ ની લખી શકો છો, શોર્ટ એન્ડ સ્વીટમાં સરસ આપી છે. પછી ડીજીપીએસ ડિટેલમાં આપેલું છે, તો એનું બેઝિક્સ તૈયાર કરો, એનો વર્કિંગ પ્રિન્સિપલ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન. પછી જીપીએસ અને ડીજીપીએસ નો ડિફરન્સ. પછી ફિલ્ડ પ્રોસીજર ફોર ડીજીપીએસ સર્વે, જે 2 છે. અને પછી અનમેન એરિયલ વ્હીકલ યુએવી તૈયાર કરો, એના એડવાન્ટેજ, એપ્લિકેશન, એની શોર્ટ નોટ પણ તમે પૂછી શકે, તો એ રીતના પણ લખતા આવડવી જોઈએ. પછી જીઆઈએસ, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડેફિનેશન કેટલી બધી આપવામાં આવેલી છે, 1-2 તૈયાર કરાય. પર્પઝીસ, કમ્પોનન્ટ્સ, એપ્લિકેશન, એડવાન્ટેજીસ, લિમિટેશન્સ તૈયાર કરો, તો તમારી સારી તૈયારી દોસ્તો થઈ ગઈ કહેવાશે. તો ખૂબ સારી રીતના તૈયારી કરી શકો, કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપી શકો અને ભવ્યથી ભવ્ય રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.